દિલ્હી પોલીસની સીમાપુરીમાં વિશેષ ડ્રાઈવ. જણાવી દઉં કે ગેરકાયદેસર ઇમિગ્રેશનના મુદ્દાને ઉકેલવા માટે દિલ્હી પોલીસે તાજેતરમાં સીમાપુરી વિસ્તારમાં રહેવાસીઓના દસ્તાવેજોની ચકાસણી કરવા અને ત્યાં રહેતા બાંગ્લાદેશી પ્રવાસીઓની ઓળખ કરવા માટે વિશેષ ડ્રાઈવ હાથ ધરી હતી. આ ઓપરેશન દિલ્હી એલજી સચિવાલય દ્વારા શરૂ કરાયેલ વ્યાપક પહેલનો ભાગ છે, જેમાં પોલીસને શહેરભરમાં 2 મહિનાની ચકાસણી ડ્રાઈવ ચલાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. સીમાપુરીમાં ડ્રાઈવ દરમિયાન અનેક પોલીસ ટીમોએ 32 વ્યક્તિઓના દસ્તાવેજોની કાળજીપૂર્વક ચકાસણી કરી. આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ અને અન્ય ઓળખપત્રોનો સમાવેશ થાય છે. આ દસ્તાવેજોની પ્રમાણિકતા નિશ્ચિત કરવા અને વિસ્તારમાં રહેતા કોઈપણ અનધિકૃત પ્રવાસીઓની ઓળખ કરવાનું મુખ્ય ઉદ્દેશ્ય હતું. શાહદરા ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પ્રશાંત ગૌતમે શહેરની સુરક્ષા અને વ્યવસ્થાને જાળવવામાં આ ઓપરેશનના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે સ્થાનિક લોકોને નકલી ઓળખ કાર્ડનો ઉપયોગ ન કરવા માટે ચેતવણી આપવામાં આવી હતી અને આ ડ્રાઈવ કડક રીતે અનધિકૃત ઘૂસણખોરોની ઓળખ પર કેન્દ્રિત છે. પોલીસે પણ ડેટા એકત્રિત કર્યો, જે વધુ ચકાસણી માટે વિદેશી પ્રાદેશિક નોંધણી કચેરીને મોકલવામાં આવશે. સીમાપુરીમાં ઓપરેશને દિલ્હીના અન્ય વિસ્તારો જેમ કે કાલિંદી કુંજ, શાહીન બાગ અને જામિયાનગરમાં સમાન ડ્રાઈવનો ભાગ છે. આ વિસ્તારોને ગેરકાયદેસર ઇમિગ્રેશન માટે સંભવિત હોટસ્પોટ તરીકે ઓળખવામાં આવ્યા છે. પોલીસ ટીમો દરવાજા ચકાસણી કરી રહી છે, ડેટા એકત્રિત કરી રહી છે અને સંપૂર્ણ તપાસ માટે રેકોર્ડ જાળવી રહી છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કેટલાક રહેવાસીઓને શંકાસ્પદ તરીકે ઓળખવામાં આવ્યા છે અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા પછી તેમને ડિટેન્શન સેન્ટરમાં મોકલવાની શક્યતા છે. પોલીસ રેકોર્ડની સમીક્ષા કરીને કોઈ વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલ છે કે નહીં તે ચકાસી રહી છે. આ પહેલને ઘણા લોકો દ્વારા ગેરકાયદેસર ઇમિગ્રેશનને કાબૂમાં લેવા અને શહેરની સુરક્ષા વધારવા માટે જરૂરી પગલાં તરીકે આવકારવામાં આવી છે. જો કે કેટલાક સમુદાયના નેતાઓએ ન્યાયિક સમુદાયોના સારવાર વિશે ચિંતા વ્યક્ત કરી છે. દિલ્હી પોલીસે ખાતરી આપી છે કે ડ્રાઈવ ન્યાયસંગત અને પારદર્શક રીતે ચલાવવામાં આવી રહી છે, જે કાયદો અને વ્યવસ્થા જાળવવા પર કેન્દ્રિત છે.